ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. 169 નંબરનો પ્રવચન. 3 કળશો ઉપર આજે ગુરુદેવ શ્રીએ સ્વાધ્યાય લીધો. નિશ્ચય પરમ આવશ્યક અધિકાર ચાલે છે. 146મી ગાથા પછી પદમ બ્રહ્મલધારી દેવે 8 કળશો લખેલા છે. એમાંના 3 ગઈકાલે થયા અને આજે 3, એટલે 6 કળશો તો પૂરા થયા. હવે આવતીકાલે એક બહુ સરસ કળશ આવશે. એમાં 253 નંબરનો કળશ છે. એ આવતીકાલે ગુરુદેવ શ્રી લેશે. એ બહુ પ્રસિદ્ધ અને વિખ્યાત કળશ છે. સ્વાધ્યાયી અભ્યાસુ જીવો આ કળશને વિશેષ યાદ કરતા હોય છે. અહીંયા પણ આપણે નિયમસારનો સ્વાધ્યાય જ્યારથી ચાલુ થયા, આજે 169મો પ્રવચન, એટલે એટલા દિવસો તો થયા જ થયા. રોજ એક પ્રવચન હોય છે. પાંચ મહિના અને 19 દિવસ થયા. 169 169મો દિવસ, એટલે 169મું પ્રવચન. તો એટલા દિવસો થયા. 5 મહિના અને 19 દિવસ, 6 મહિનાની તૈયારી છે. હવે આવતે મહિને તો પછી લગભગ પ્રવચન પૂરા થઈ જશે. અષ્ટાનિકા બરોબર આવશે એમાં જ. જો આ કળશ આવતીકાલે આવશે, 253 નંબરનો કળશ, સર્વજ્ઞ વીતરાગમાં અને સ્વવશ યોગીમાં ક્યારેય કાંઈ પણ ભેદ નથી. છે ને બધા પાસે ગ્રંથ? હા. સર્વજ્ઞ વીતરાગમાં, જો સીધા વીતરાગ, સર્વજ્ઞ વીતરાગ કહેતા પરમાત્માને લીધા, પૂર્ણ પરમાત્માને લીધા. અને બીજી વાત, આમાં સર્વજ્ઞ વીતરાગ એટલે અરહંતની વાત નહીં, અરહંત અને સિદ્ધ બંનેની વાત. કેમ? કેમ કે તીર્થંકર અરહંત ભગવાન તો સર્વજ્ઞ વીતરાગ સાથે હિતોપદેશી પણ છે. બેન શૈલાબેન, એ હિતોપદેશી પણ છે ને. હવે સિદ્ધ ભગવાન હિતોપદેશી નથી. સિદ્ધ ભગવાન તો ભાવથી પાર થયેલા છે ને, પણ 2 ગુણો તો એમનામાંય છે. એટલે આમાં અરહંતને પણ લેવાનું અને સિદ્ધ ભગવંતોને પણ લેવાનું. તીર્થંકરો હોય જ છે કેટલા, 20 કે 24, બાકી તો ભગવાન તો અનંત હોય છે. પાઠશાળામાં પણ એક પ્રકરણ આવે છે કે તીર્થંકર તો 24 જ હોય છે, પણ ભગવાન તો અનંત હોય છે. આ પાઠશાળામાં આવે છે વિષય. સર્વજ્ઞને વીતરાગ, એમાં સર્વજ્ઞ વીતરાગમાં અને આ સ્વવશ યોગીમાં, એટલે જેના ગીત ગવાય છે, જે અંતરાત્મ સાધક, એ 4થા હોય, 5મા હોય, શ્રેણીવાળા હોય, ઉત્તમ મધ્યમ જઘન્ય ગમે તે હોય, પણ એ સ્વવશ યોગીમાં અને સર્વજ્ઞ વીતરાગમાં ક્યારેય કાંઈ પણ ભેદ નથી. 1 મિનિટ માટે આમાં ધ્યાન આપજો, કાલે પછી આપણે વિસ્તારથી લેશું. ક્યારેય અને કાંઈ પણ. તો એક તો ક્યારેય શબ્દ છે ને, એ કાળવાચી શબ્દ છે. શું સમજાણું? દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ 4 હોય ને. તો સર્વજ્ઞ વીતરાગ અને સ્વવશ યોગી, એ તો થયા દ્રવ્ય. ક્યારે એટલે કોઈ કાળે,
અને કંઈ પણ ભેદ નથી એટલે કોઈ પણ ભાવે. તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં ક્ષેત્રની વાત આમાં ન કરી, પણ દ્રવ્ય કાળ અને ભાવ. શું સમજાણું ભાઈ? રજૂએ કંઈ પકડાય છે વાત? પરમાત્મા અને સાધક વચ્ચે, અરહંત સિદ્ધ અને આચાર્ય ઉપાધ્યાય સાધુ વચ્ચે એમ લેવાનું. એટલે પાંચ પરમેષ્ઠી આવી ગયા. પાંચ પરમેષ્ઠીમાં તો પંચમ ગુણસ્થાન વર્તી તો છે નહીં, શ્રાવકને તો લીધું જ નથી એમાં, ખ્યાલમાં એવું. અને ચોથા ગુણસ્થાનવાળાને તો લેવાનો પ્રશ્ન જ નથી ઉઠતો પાંચ પરમેષ્ઠીમાં. પણ સર્વજ્ઞને વીતરાગ કહીને અરહંત અને સિદ્ધ આવ્યા, અને સ્વવશ યોગી કહીને આચાર્ય ઉપાધ્યાય અને સાધુ આવ્યા. એટલે પાંચ પરમેષ્ઠી આવ્યા. પણ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ જેવી રીતે સ્વવશ છે, તો પંચમ ગુણસ્થાનવાળા એ સ્વવશ જ છે ને, અને ચોથા ગુણસ્થાનવાળા પણ સ્વવશ યોગી જ છે ને. અહીંયા આ પ્રકરણને અનુસાર એટલે પાંચ પરમેષ્ઠી પ્લસ પંચમ ગુણસ્થાનવર્તી પ્લસ ચોથા ગુણસ્થાનવર્તી, એ બધામાં કાંઈ ફેર નથી. શું સમજાય છે? પકડાનો આનો અર્થ સમજાણો? એટલે સિદ્ધથી માંડીને ચોથા ગુણસ્થાનવર્તી જઘન્ય અંતર આત્મા સુધી લઈ લેવાનું. જો આમ ઉલટા આમ ઊંધા આમ લઈએ, સિદ્ધ ભગવાન અને અરહંત ભગવાન એ સર્વજ્ઞ અને વીતરાગ, અને નીચેવાળા જે આચાર્ય ઉપાધ્યાય અને સાધુ, તો પાંચ પરમેષ્ઠી આવી ગયા. કહે છે ઓલા જે બે છે એ તો પૂર્ણ છે, એને આપણે એમ કહીએ પૂર્ણ સ્વવશ છે, ઓલા અપૂર્ણ સ્વવશ છે. હજી પર્યાયમાં પામરતા, પર્યાયમાં ઉદયજન્ય વિચિત્રતા, પરિણામોની વિચિત્રતા, હજી પરદ્રવ્યો પ્રત્યેનું વલણ ભૂમિકા પ્રમાણે આચાર્ય ઉપાધ્યાય અને સાધુને છે ખરા. પણ જેમ ઓલા સર્વજ્ઞને વીતરાગી સ્વવશ પરમ યોગીઓ, એમ આ પણ સ્વવશ યોગીઓ, એમાં કાંઈ ફેર નથી. પણ બધાને આપણે સ્વવશ એના અર્થમાં લઈએ તો નીચેવાળા પાંચમાવાળાએ આવી ગયા, ચોથાવાળાએ આવી ગયા. હવે વાત સમજવા જેવી છે કે આ બધાયમાં, કયા બધાયમાં? બોલો તો ખરા. હું હમણાં સાગરમાં જ્યાં ગયો હતો ને, 700-800ની સભા હતી. હું જરી કંઈક બોલું ને, સભા ટોટલી લાઈવ જ હોય. આમ ઝૂલા ઝૂલતા હોય આમ, એટલી હદે. એટલે થોડુંક ચૈતન્ય સાથે સાંભળો, હા, જાગૃતિ સાથે સાંભળો. આજે ગુરુદેવસે કીધું જાગૃત અવસ્થામાં પણ સૂતો છે. ઠપકા આપ્યા, જોરદાર ચાપકા માર્યા છે આજે પરવશ પનાના રસિયાને. તો સિદ્ધ ભગવાન અને અરહંત ભગવાન એ તો પૂર્ણ છે, પણ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ અને નીચેવાળા પાંચમા અને ચોથા ગુણસ્થાનવાળા એ બધા સ્વવશ છે કે નહીં? તો કહે છે કે સ્વવશ આ બધા યોગીઓ અને પરમ યોગીઓમાં ક્યારેય અને કાંઈ પણ ભેદ નથી. ક્યારેય એટલે કોઈ કાળે, ચોથો કાળ, પાંચમો કાળ, છઠ્ઠો કાળ, કોઈ કાળે સમ્યક દૃષ્ટિ જ્ઞાની ધર્માત્મા કે અરહંત સિદ્ધો વચ્ચે કાંઈ ફેર નથી. કાળ ક્યાં નડે એને? કાળ ક્યાં નડે બતાવો? જેમ દાખલા માટે હું વાત કરું ને, તો મને ઈચ્છા નથી પણ છતાં કહું, કોરોનાના કાળે મુકેશ અંબાણી ગરીબડો થઈ ગયો હશે, અને મુકેશ અંબાણી જેવા બીજા કરોડપતિઓ બધા ગરીબડા થઈ ગયા હશે. એને શું ફેર પડવાનું છે? એને તો 14 પેઢી ખાય, 14 કહું છું, 7 નહીં, 14 પેઢી ખાય તોય ખૂટે નહીં. એને શું પડવાનું છે? રોજ 500 કરોડ જાય અને 500 કરોડ આવે. 500 ઓછા, 5000 કરોડ જાય અને 5000 કરોડ. સમજાય છે? સંસ્કૃતમાં એક બહુ સરસ શ્લોક આવે છે નીતિમાં. મહાપુરુષો હોય ને, મહાપુરુષો, મોટા પુરુષો બધા દરિયા જેવા હોય છે. શું દરિયા જેવા? દરિયામાં રોજ સેંકડો નદીઓ આવીને ભળે. દરિયાને હરક નહીં, એ હરક પદોડો નહીં થાય.
અને રોજ હજારો સેંકડો નદીઓ બધી સુકાઈ જાય, આવીને ભળતી નદીઓ બધી સુકાઈ જાય તો એને શોક નથી. કેમ કે દરિયાને તો એમ છે, જેને પણ મારામાં આવીને પૂર્ણ અસ્તિત્વને શાશ્વત રાખવું હોય તો આવીને મારામાં ભળો. અને પોતાની બધી છૂટા છવાયા સત્તામાં રહીને સુકાઈ જવું હોય તો સુકાઈ જાઓ, આવીને ભળો તો મને હર્ષ નથી. અને પોતે પોતાના ઘરે રહીને સુકાઈ જાઓ તોય મને શોક નથી. શું કાકા, જાહેરાત શું કરી હતી મેં 4 દિવસ પહેલાં? સ્વાધ્યાય કે દી શરૂ થશે કીધું તો મેં પરફેક્ટ જાહેરાત કરી હતી. સોમવારનો સવારનો સ્વાધ્યાય નહીં, સાંજનો લઈશ કીધું હતું કે નહીં? આવે એમનું સ્વાગત છે, ન આવે એ એમની ઘરે. અહીંયા તો હર્ષે નહીં અને શોકે નહીં. ગુજરાતી ભાષામાં કહ્યું ને, બહુ કડક ભાષામાં, તેલ લેવા જાય. બધા એનો હોનહાર નક્કી છે. આજે ઘણું ગુરુદેવશ્રી વૈરાગીનું કીધું છે. મોટપ આવતું નથી, મહિમા આવતો નથી, કિંમત ભાસતી નથી, વલણ થતી નથી, ઝોંક નથી થતી. એટલે હિન્દી પ્રાંતવાળા બધા બેઠા હોય એવા એવા શબ્દો બોલ્યા છે આજે. પરનો મહિમા, બહારની પ્રવૃત્તિનો મહિમા, ગરજ ગરજ તીખી ધગશ હોવી જોઈએ. તો આ કળશમાં એમ કહે છે, કાલે આવશે, ક્યારેય અંતર નથી, એટલે કોઈ કાળે અને કંઈ પણ ભેદ નથી. એટલે ભાવે કંઈ પણ ભેદ નથી. બોલો, અંતરાત્મા છે એમ રાખો ને. શું કીધું બેન શૈલાબેન? જઘન્ય છે અને મધ્યમ છે અને ઉત્તમ છે. શું કામ ફેર કરો છો? અરહંત અને સિદ્ધ પણ અંતરાત્મા જ છે ને. ઓમ પરમાત્મા પણ અંતરાત્મા જ છે ને, અંદરમાં જ લીન છે ને, પરિપૂર્ણતયા લીન છે, એટલે એમને પરમાત્મા કહેવામાં આવે છે. બાકી અંતરંગમાં જ તો તેઓ લીન છે ને. એટલે આ બહુ સરસ કળશ છે. તો ક્યારેય અને કંઈ પણ ભેદ નથી, છતાં અરે રે આપણે જડ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ. બોલો રાજુભાઈ, વિદ્વાન આવે એટલે આપણા વિદ્વાન અને બહારના વિદ્વાન. અમારા ભારીલ સાહેબ બહુ કહેતા, ભારીલ સાહેબ આ વાત બહુ કહેતા કે તને આ બધું ક્યાંથી સૂઝ્યું છે કે વિદ્વાન વિદ્વાન વચ્ચે તું અંતર કરે છે? હા, ઓલા સાહેબ બહુ સારા, ઓલા સાહેબનું બહુ સ્વાધ્યાય સારું. સ્વાધ્યાય સારું એટલું રાખ ને. કોઈ પણ વક્તા પોતાના ઘરની વાત થોડી કરે, જીનવાણીની જ વાત કરે ને, તત્વની જ વાત કરે ને. એટલે જેમ તીર્થંકરોમાં ફેર કરવાની આપણી ખોટી વૃત્તિ છે, એમ મુમુક્ષુમાં ફેર કરવાની ખોટી વૃત્તિ છે. વિદ્વાન વિદ્વાનને લડાવી મારીએ આપણે એવા બધા જાડી ચામડીવાળા છીએ. ખ્યાલમાં આવ્યું? અરે જ્ઞાનીઓ તો જ્ઞાનીઓ છે ને, આત્મા તો આત્મા જ છે ને. આજે કેટલું કીધું બૃહદ્રવ્ય સંગ્રહનું? અમે તો એક બે ભવે મોક્ષે જવાના, તમે પણ જાઓ, તમે ભગવાન આત્મા છો. અમે સુખી થવાના, તમે દુઃખી ન રહો, તમે સુખી થાઓ. પણ આ સરખામણીવાળો જે પોઈન્ટ છે ને, સરખામણી આખી જિંદગી આપણને ખાઈ જાય છે. ઘરે જાઓ તોય સરખામણી, છોકરા છોકરા વચ્ચે, હા, ઘરના પરિવાર વચ્ચે સરખામણી. ઓલા આવા, ઓલા સારા, ઓલા ખરાબ. શું છે પણ? સોમવારથી રવિવાર સુધીના 7 વારમાં કયો દિવસ સારો? સોમવાર આવે તો સોમવાર સારો, મંગળવાર આવે તો મંગળવાર સારો. બોલો, મારે નિયમસાર વાંચવું જોઈએ કે છડાળા વાંચવી જોઈએ? બોલો ભાભી, બોલો તમે. મારે નિયમસાર વાંચવું જોઈએ કે સ્વાનુભૂતિ દર્શન વાંચવું જોઈએ? અરે મારું હાલે તો નિયમસારમાંથી સ્વાનુભૂતિ દર્શન કાઢું ને. ગ્રંથ સાથે શું લેવું દેવું છે? હું તો બાલ બોધ વાંચું તોય એમાંથી સમયસાર નીકળે. ખ્યાલમાં આવ્યું? અરે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ગ્રંથ ગાથા શ્લોક ભેદ કરવાનું રહેવા દો.
શાંતિનાથ શાંતિવાળા છે કે આદિનાથ શાંતિવાળા છે? હમણાં તે હિંગોલી મહારાષ્ટ્રમાં જ્યારે ગયા હતા ને મઈ મહિનામાં, તો ત્યાં એક બહુ જૂનું મંદિર છે, 100-150 વર્ષનું મલ્લીનાથ ભગવાનનું મંદિર છે. મલ્લીનાથ ભગવાનનું બહુ પ્રાચીન મંદિર છે. ઘોઘાનું મંદિર છે ને એવું મંદિર છે. ખબર નહીં બાજુમાં ત્યાંના લોકોને મલ્લીનાથનો બહુ ક્રેઝ છે. ક્રેઝ એટલે ગાંડા કાઢે. તમે દુનિયાભરના ભગવંતોના જય બોલો, એટલો બધો આમ જોરથી અવાજ નહીં આવે, સાથ સહકાર નહીં મળે. પણ તમે વચ્ચે અમસ્તે બેટરી રિચાર્જ કરવા માટે મલ્લીનાથ ભગવાનનો જય બોલો, તમે જોજો. તો છેલ્લે જેમ સોનગઢમાં, જામનગરમાં, સુરેન્દ્રનગરમાં બધે આપણે નથી કરતા, આપણે તો પરિશ્રમ પર્વમાં હજી ઓલી પદ્ધતિ ચાલુ છે. કઈ? આરતીની. મને તમે કોઈ દી ન જોયા હોય એમાં પરિશ્રમ પર્વમાં. મને તો કેટલા વર્ષ સુધી ખબર નહોતી. 5-5:30 વાગ્યા પછી 6-6:30 સુધી ઓલો આરતી થાય છે, મને ખબર નહીં. મેં કીધું કોક વાર આમ ક્યાંક ગાતા હતા ઉપર, પછી મેં બહાર આવીને જોયું તો ખબર પડી કે આરતી ચાલે છે 7-8 વર્ષ પછી. એ આપણી પદ્ધતિ છે જ નહીં. આરતી તમે યુગલજી બાબુજીનો એક ક્લિપ છે એના ઉપર આરતી સાંભળજો. એટલે બ્રાહ્મણ સંપ્રદાયોની પદ્ધતિ છે. એટલે મહાઆરતી પેલા ઇલાહાબાદમાં અને ગંગા નદીના કિનારે હજારો દીવડાઓ બધા પ્રગટાવી નથી કરતા એ બધા આરતી બારતી. એ આપણામાં એ શુદ્ધ આમના એમાં આરતીની પદ્ધતિ જ નથી. બધાએ ગાંડા કાઢે, કાંઈ સમજ નામની વસ્તુ નથી. ચલો, મારે વાત શી કરવી હતી તમને કે હા, તો ત્યાં એ લોકો 5-7 મિનિટ માટે ઓલી આરતી ગાય. તો 1-2 દિવસ તો મેં ઓલી લીધી, કોઈ ઈત આવોજી વીત રાગ ધ્યાવોજી, જે આપણી એમાં આરતી શબ્દ આવે એટલે ઓલાને સમાધાન થઈ જાય. દયા કા હો દીપક, ક્ષમા કી હો જ્યોત. પણ ઓલું નાટક છટક તો કોઈ દી આપણે તો કરીએ જ નહીં. હું તો હાથમાં જ નથી લેતો. અને ઓલો કોઈ દેવા આવે ને તો હું આંખ બંધ કરીને જ ઊભો થઈ જાઉં. ઓલાને એમ થાય આ સ્વરૂપમાં ગુપ્ત થયા છે, આપણે ડિસ્ટર્બ ન કરાય, વયા જાય. ખરેખર હું રાસ્તો એવો જ કાઢું એમાંથી. કેમ, ના તો પાડી શકવાના નથી તમે, કોની હારે બાજો. પણ 3-4 દિવસ પછી ઓલા વ્યવસ્થાપક ભાઈએ જાહેરાત કરી કે આજે મલ્લીનાથ ભગવાનની આરતી લેશો. આખી સભા જોશથી જયકારા કરી પોતાની મેળે. બોલો, આ ભગવંતો વચ્ચે કેટલો પક્ષ છે. એટલે આમાં કહે છે, અરે રે આપણે જડ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ. શું સમજાણું? અરે રે આપણે જડ છીએ, પથ્થર છીએ, પથ્થર. આપણે એમાં ભેદ કરીએ છીએ. નાના પંડિતજી, મોટા પંડિતજી. શું નાના પંડિતજી અને મોટા પંડિત? આત્મા નથી? થોડુંક શરમ અને સંકોચ થવો જોઈએ. સમજો, મુનિઓનો સંઘ આવ્યો આહાર માટે, તો શું મોટા આચાર્યને આહાર આપશો? નાના ઓલા સાવ 10 વર્ષના હોય દીક્ષિત, એમને નહીં આહાર આપો? શું એમને ખોળામાં લઈને તમે ખવડાવશો? બોલો, આવો મારો બબુડો એમ કરીને એ 10 વર્ષના મુનિરાજને ખોળામાં લઈને આહાર ખવડાવશો? કે ઓલી નવદા ભક્તિપૂર્વક જ આહાર ખવડાવશો? આહાર કેવી રીતે આપવો? બોલો, 80 વર્ષના અને 8 વર્ષના બંને સાથેનો વ્યવહાર સરખો હોય કે નહીં? પણ અરે રે અમે જડ છીએ કે તેમનામાં ભેદ કરીએ છીએ. કયું સિદ્ધ ક્ષેત્ર સારું બતાવો? પાવાગઢ, હા, કે શિખરજી, કે ગિરનાર, કે ચંપાપુર, કે પાવાપુર? કરો, અર્થ કરો, બતાવો કયું સિદ્ધ ક્ષેત્ર સારું.
અરે કણ કણ સિદ્ધ ક્ષેત્ર છે. શું કીધું? કણ કણ સિદ્ધ ક્ષેત્ર છે. એ તારા મગજમાં ભૂસો ભરાયેલો છે. ખ્યાલમાં આવે છે? અરે શું શત્રુંજય, શું ગિરનાર, શું પાવાગઢ, શું ઊન બળવાની, શું શિખરજી, શું ચંપાપુર, શું પાવાપુર, શું કૈલાસ પર્વત, ફેર શું? સિદ્ધ ક્ષેત્ર જ છે ને. ત્યાંના કણ કણ સિદ્ધત્વના નાદથી ભરેલ છે ને. તો એવી રીતે પૂર્ણ અરહંત અને સિદ્ધો વચ્ચે અને અપૂર્ણ દશામાં હજી સ્વવશ એવા આચાર ઉપાધ્યાય સાધુ કાંઈ એમનામાં ફેર નથી. પણ ફેર કરનારા એ જડ છે. જડ એટલે બહિરાત્મા. જોકે જડ કહી દીધું એટલે એમાં ઘણું બધું આવી ગયું. જો આજનો જે સ્વાધ્યાય છે 169 નંબરનો પ્રવચન, અને એમાંના મૂળ બિંદુઓ 50, 51, 52 3 કળશોને આધારે આપણે કરીએ. 50મો કળશ જુઓ. સ્વવશ યોગિનિકાય વિશેષક પ્રહત ચારુવદુ કનક સ્પૃહ ત્વમસી નઃ શરણં ભવકાનને સ્મર કિરાત શરક્ષત ચેતસામ. મને બતાવશો આંગળી ઊંચી કરીને કેટલાને યાદ આવ્યું? પહેલા ભાગમાં ગુરુદેવશ્રીએ આ કળશનો દાખલો આપેલો. કારણ કાર્ય નિયમ ભાગ પહેલો. આ છઠ્ઠો ચાલે છે. આપણી જે ઓલી ગોષ્ઠી થઈ હતી ને અહીંયા પ્રશ્નોત્તર, એના પહેલાં ગુરુદેવશ્રી યાદ કર્યા હતા. જીવ અજીવ અધિકારના પ્રવચનમાં ગુરુદેવશ્રીએ આ કળશ યાદ કરેલા છે. શેના માટે યાદ કર્યું હતું ખબર? ચોથી લીટી માટે. કામદેવ રૂપી ભીલના તીરથી ઘવાયેલા ચિત્તવાળું ભવરૂપી અરણ્યમાં હે યોગી તું અમારે માટે શરણ છે. જેમ કોરોનાના કાળમાં હોસ્પિટલમાં રૂમ મળે તો મળે, બેડ મળે કે નહીં મળે, પણ રસ્તા ઉપર ખરા, એમ્બ્યુલન્સમાં ખરા, એમ્બ્યુલન્સની બહાર ખરા, પણ અમારે તો ઓક્સિજનનો બોટલ જોઈએ. બસ શ્વાસ લેવા માગીએ છીએ અમે, બીજું કાંઈ નહીં. કેવું સરસ વાત કરી આમાં. હા, અમારું કામદેવ રૂપી ભીલના તીરથી ઘવાયેલા લાગે છે આપણને. આપણે દુઃખી છીએ, ભવ ભવ ભ્રમણ કરીએ છીએ, લાગે છે અંદરમાં, ફીલ થાય છે. થવું ન જોઈએ. આજે 2-3 વખત વાદીરાજ સૂરીને નામ લીધા વિના ગુરુદેવશ્રીએ વાત કરી. અનાદિકાળના આનંદ ભવોના હું દુઃખોને સ્મરું છું તો મને અંદરમાં ઘા વાગે છે. તો આચાર્ય જેવા આચાર્યને ઘા વાગે, આપણને નહીં વાગે? બતાવો. સ્વાધ્યાય છૂટે તો ઘા ન વાગવા જોઈએ, મિસિંગ ન થવું જોઈએ. 5-15 દિવસ સમજો સ્વાધ્યાય છૂટી ગયો, ક્યાં હરવા ગયા, ફરવા ગયા, રખડવા ગયા, સ્વાધ્યાય નહીં, પ્રવચન નહીં, ભગવાનના દર્શન નહીં. મને બતાવો, એ અંદરમાં ઘા ન વાગવા જોઈએ? રોટલા વિના રહી શકીએ આપણે? આ લુગડા વિના રહી શકીએ? તો વિષય ભોગો તો છૂટતા નથી, વસ્ત્ર પાત્ર વગેરે તો છૂટતા નથી. દર્શન, પૂજા, સત્સંગ, સ્વાધ્યાય, તત્વનું શ્રવણ એ કેવી રીતે છૂટે છે? છૂટે છે, છૂટે છે, પણ અંદરમાં મિસિંગ એ નથી થતું. એ મિસિંગ નથી થતું એનો અર્થ જ છે કે અંદરનો તત્વ પ્રેમ મિસિંગ છે, તત્વની રુચિ મિસિંગ છે. આપણે ધંધે દુકાને જઈએ કે નોકરીએ ઓફિસમાં જઈએ, મોબાઈલ ઘરે ભૂલી ગયા અને 2-3 કલાક પછી ત્યાં યાદ આવ્યું. જ્યાં સુધી મોબાઈલ ઘરે આવીને પાછો આપણે ન લઈ જઈએ ત્યાં સુધી ચેન પડે છે? તો વિચાર કરો, એક એક વસ્તુ સાથેની વળગન કેવી છે આપણી. તો એવી વળગન શું સ્વાધ્યાય સાથે, સત્સંગ સાથે, તત્વની ભાવના સાથે ન હોવી જોઈએ?
એટલે જ હું ફરીથી બોલું છું, તત્વને મિસ નથી કરતા, સત્સંગને મિસ નથી કરતા, અંદરમાં કોરા ધપાટ છીએ. અંદરમાં તત્વની ગરજ હોય, તત્વની રુચિ અને રસ હોય તો એક દિવસનો સ્વાધ્યાય છૂટે, એક વખતનો ખોરાક છૂટે, હાય હાય આપણે મરી ગયા એમ લાગવું જોઈએ. આ બહુ સરસ વાત છે, બરાબર. હવે મૂળ વાત જો, જેણે સુંદર સ્ત્રીની અને સુવર્ણની સ્પૃહાને નષ્ટ કરી છે એવા હે યોગી સમૂહમાં શ્રેષ્ઠ સ્વવશી યોગી. કઈ બે વાત કરી આમાં? ધ્યાન જાય છે થોડુંક. સ્ત્રી કેવી? હા, આંધળી પાંગળી નથી લીધી, અપ્સરા જેવી. અને અમસ્તે પંચમકાળના વર રાજાઓને તો એ લૂલી હોય, લંગડી હોય, વાયડી હોય, બાયડી. શું કીધું? વાતે વાતે બાજે એવી વાયડી બાયડી હોય, આંધળી અપંગ હોય, સ્વભાવે ખારી હોય, વિષય કશાએ મીઠી હોય, રખડું હોય, અને રખડવું બહુ ગમે. શોપિંગ કરાવો, હરવા ફરવાના સ્થળે લઈ જાઓ. મને તો આજે ખબર શું વિચાર આવતા હતા. એક તો આમાં બે પોઈન્ટ છે, કંચન અને કામિની. શૈલાબેન યાદ રાખજો આ બે શબ્દો. કયા બે શબ્દો કીધા મેં? તો સુવર્ણ એટલે કંચન અને સ્ત્રી એટલે કામિની. કંચન કામિની કે ત્યાગી, એ જે વાત લખી છે ને કાર્તિકેયાનું પ્રેક્ષાને આધારે છે. કાર્તિકેયાનું પ્રેક્ષામાં આ બે વસ્તુઓની નોંધ વિશેષ લીધી છે. આ જીવને અટકવાના સ્થાન આ વિશેષ છે બે. દુનિયાને જીવ છોડી શકે પણ આ બે સિવાય તો જાણે કે જો જેના લગ્ન નથી થતા એ યુવાઓ, એ યુવતીઓ અથવા એના મા બાપ જાણે કે જિંદગી હારી ગયા. બતાવો છે કે નહીં સમાજમાં આવી માન્યતા? હા, છોકરાની ઉંમર સમજો 24 થી 25, 26, 27 થઈ જાય ને તો વગર હાર્ટ એટેક આવે માવતરને. કહેણ નથી આવતા અને કેટલા બધા આવી જાય છે સ્થળ, પણ બધાય ના જ પાડે છે. અને આજકાલ તો બહુ ખરાબ દિવસો નથી આવ્યા, તારા સંતાનના ખરાબ ઉદય આવ્યા. પણ એક લગ્ન પ્રત્યે, વિવાહ, એક સ્ત્રી મળે એના પ્રત્યે કેટલી સંવેદનશીલતા છે સમાજની. દીકરી હોય તો ભાઈ યોગ્ય વર મળે, દીકરો હોય તો યોગ્ય પાત્ર મળે, કન્યા મળે. એટલે આમાં સ્ત્રીવાળો જે પોઈન્ટ લીધો. અને હું ચોક્કસ એક વાત તમને કહું, ગુરુદેવશ્રી બારીલ સાહેબનું પુસ્તક યાદ કરીને ભગવાન મહાવીર સ્વામી અંગે એક વાત કરતા હોય છે. ભગવાન મહાવીર સ્વામીનું જીવન ઘટના પ્રધાન નથી. એના જીવનમાં કોઈ દુર્ઘટનાઓ નહોતી ઘટી. કેમ કે એક બાયડી કરવાનો, લગ્ન કરવાની ઘટના એમના જીવનમાં નહોતી. એટલે પછીની જે દુર્ઘટનાઓ છે એ દુર્ઘટનાઓને એમના જીવનમાં કોઈ સ્થાન નથી. અને જેના જીવનમાં, બોલો હવે, બોલો સાહેબ, બોલો તમે, જેના જીવનમાં કઈ દુર્ઘટના? હા, પ્રભુતામાં પગલાં મૂકવાની જે દુર્ઘટના હોય એના જીવનમાં. હું તમને ખરેખર કહું, દિલની વાત કરું, હાથ મૂકીને જીનવાણી પર, જો હું પરણેલો ન હોત ને, હું 1 સેકન્ડમાં અહીંયા ન રહ્યો હોત. ભાભી, બિલકુલ અંદરની વાત કરું છું. જો વૈવાહિક જીવન, જો પારિવારિક ગૃહસ્થાશ્રમ એ જીવનમાં જો ન હોત તો આજે કોઈ શહેર અને નગર અને ગામમાં ન રહ્યા હોત, કોઈ સમાજ સાથે ન રહ્યા હોત. મોટામાં મોટું બંધન છે. છોકરાને છોડી ન શકો, બાયડીને છોડી ન શકો, એકલા મૂકી ન શકો. કોના સહારે? ઉપાધિ ઓરી છે. આજે બોલ્યા હતા ગુરુદેવશ્રી, ઉપાધિઓ બધી માથે ઓરી લીધી છે. ઘણાય જોજો ને, આયોજન હોય, સ્વાધ્યાયમાં ન હોય, પૂજામાં ન હોય, ગામને ગામમાં હોય,
નહીં, છોકરાઓનો નિશાળ બાકી છે, ઘરવાળાની તબિયત ઠીક નથી. આ ઉપાધિઓની વળગણ છે ને કેવી ખતરનાક છે. એ પરવશપણાની જે માયા જાળ એ આપણને ખ્યાલમાં નથી આવતી. ગઈકાલે તો મેં મુમુક્ષુ સાથે એક વાત કરી અમદાવાદ. મેં કીધું જેને કરવું છે, સમજવું છે, એ બિચારા દેહે પીડાય છે, ઓલી લાઠીની બાઈની જેમ. સંયોગે દુઃખી છે, દેહે રોગાદિકથી ઘેરાયેલા છે. જેને આ કરવું છે નિરંતરાય, એની પાસે બિચારા પાસે સમય નથી. અને જેને સમય જ સમય છે, જેને નિવૃત્તિ જ નિવૃત્તિ છે, એને આની પડી નથી. એને આ સાંભળવાની પડી નથી, આ સમજવાની પડી નથી, એને આની કદર નથી, કિંમત નથી, મહિમા નથી. કેવી વિષમતા છે ને પંચમકાળની. તો કંચન અને કામિની, એક તો સ્ત્રી, સુંદર સ્ત્રી, અને સુવર્ણની સ્પૃહા. થોડોક એક આ સ્પૃહા શબ્દનો અર્થ કરીએ આપણે. આ સ્પૃહા શું હોય છે? બોલો વંદનાબેન, સ્પૃહા શું હોય છે? હે, તમે કહો છો, પણ હું પૂરેપૂરો એની સાથે સહેમત નથી. હું તમને 10-15 શબ્દો કહું એના માટે, પણ એ સ્પૃહા એટલે ઈચ્છા અને અભિલાષા અને વાંછા બાંછા નહીં. કાકા, સ્પૃહા જુદી વસ્તુ છે. કોઈ આમ ભયંકર એક્સિડન્ટની વાત, કોઈ 10-20 કરોડ લાભની વાત સાંભળ્યા બાદ રૂવાટા ઊભા થાય ને, એ રૂવાટાને સ્પૃહા કહેવાય. તરત જ આમ રૂવાટા ઊભા થઈ જાય. તો સ્પૃહા એટલે સુંદર બાયડીનું નામ સાંભળીને તરત જ રૂવાટા ઊભા થઈ જાય. સોનું, ચાંદી અને ધનનો લાભ સાંભળીને તરત જ આખો શરીર ગાત્ર સ્ફુરાયમાન થાય. એટલે એક રૂવાટા ભરની પણ જેને ઈચ્છા નથી, એનું નામ સ્પૃહા, એમ લેવાનું. જો હા શબ્દ આવે છે એમાં, દેહ જાય પણ માયા થાય ન રોમમાં. રોમ શબ્દ વાપર્યું છે, એ સ્પૃહાના અર્થમાં છે. દેહ જાય તો ભલે જાય, પણ એક રૂવાટા જેટલી પણ મમતા ન રહે. જોકે સ્પૃહા એટલે આશા, અભિલાષા, ઈચ્છા, વાસના, પામવાની ઝંખના, ધગશ બધું જ આવે એમાં. છતાં જો પુણ્યનો જેવો જે યોગ હોય એવો એ મળી રહે, પાપનો યોગ હોય તો જે છે એ બધું જ જતી રહે. તમે લોકો બધાએ સાંભળ્યું છે દિલ્હીના જે ચીફ મિનિસ્ટર હતા શીલા દીક્ષિત? સાંભળ્યું હશે ને તમે બધા? તમે તો સાંભળ્યું, દિલ્હીવાળા શીલા દીક્ષિત હતા ને, શીલા દીક્ષિત. 1 કે 2 વાર ક્યાંક ત્યાંના 3 વાર દિલ્હીના ચીફ મિનિસ્ટર બન્યા. એમની એકને એક દીકરી, અને મુસલમાન સાથે પરણી ગઈ. લવ મેરેજ જે પણ કર્યા હોય. અને ઓલો એવો મુસલમાન ભારે જમાઈ મળ્યો છે. એ શીલા દીક્ષિત તો મરી ગયા, હમણાં ગુજરી ગયા. એ તો હમણાં જ ગુજરી ગયા ને, વરસ 1.5 વર્ષ પહેલાં. જીવતે જીવ શીલા દીક્ષિતનું બધી જ પ્રોપર્ટી ઉપર પોતાનું સામ્રાજ્ય કરીને બેઠો. દીક્ષિત એટલે બ્રાહ્મણ પરિવારમાં. ક્યાં બ્રાહ્મણ હિન્દુમાં, ક્યાં ઓલો આવેલો મુસલમાન, અને દીકરીને મારે, જોડે, માથાકૂટ કરે, અને એ પરણ્યા બાદ બીજી હારે પરણી ગયો. એ બધા એ શીલા દીક્ષિતે પોતાના જીવનકાળ દરમિયાન બધું જોયું હોય ને, નજરે નિહાળ્યું હોય ને, કેવું લાગ્યું હશે? થોડુંક વિચારો. હા, આજે ગુરુદેવસિંહ કીધા જીવતે જીવ મરી ન ગયા હોય. હા, વ્યાપારમાં જઈને બેસે, હાય હોય, જીવતે મરવા જેવું છે. એણે જીવન હોવા છતાં પણ એ મરી ગયેલા છે. મને તો ભાવ પાહુડની ગાથા યાદ આવતી હતી. પ્રાણ વિનાનું શરીર તો મળદું કહેવાય છે, પણ ચૈતન્ય આત્મ પ્રાણ વિનાનો
આ સમ્યક્ત્વ વિનાનો, આત્મદ્રષ્ટિ વિનાનો બહિરાત્મા જીવ તો ફરતું મળદું છે. શું કીધું? ઓલું મળદું તો પડેલું હોય, સૂતેલું તો શું કહેવાય, પણ એક જગ્યાએ હલચલ વિનાનું પડેલું હોય. પણ આ તો આત્મભાવના વિનાનો, આત્મદૃષ્ટિ વિનાનો, સમકિત વિનાનો, આત્માનુભવ વિનાનો જગતના જીવો તો બધા હરતા ફરતા મળદા છે. ભાવ પાવડમાં ગાથા છે, દર્શન પાવડમાં ગાથા છે. દર્શન પાવડ વિચાર તો કરો શું કહેવા માગે છે આચાર્ય મુનિ ભગવંતો. એટલે આમાં કંચન અને કામિનીની સ્પૃહા જેમને નષ્ટ થઈ છે, જડમૂળમાંથી જ આ બે પ્રકારની મમતા. જો સુવર્ણ કહેતા બહારનું બધું, બહારની બધી સંપદા. સોનું એટલે કાંઈ સોનું જ નહીં લેવાનું, ઘર વખરી જમીન જાયદાદ બધું જ આવે. એટલે એમ સમજો ને, સ્ત્રી કહીને ચેતન પરિગ્રહ અને સુવર્ણ કહીને અચેતન પરિગ્રહ બે લીધા. આ બે પરિગ્રહ પાછળ તો જીવ ગાંડા કાઢે છે. બરાબર. ચલો, આ 250 નંબરના કળશના વ્યાખ્યાનમાં ગુરુદેવશ્રીએ ઘણા બધા ન્યાયો લીધા છે, એ તમે જોઈ શકો છો. 106 નંબરના પાને બીજા ફકરામાં બંને વિશેષણોને સમજાવ્યા. કરોડપતિ હોય, અબજોપતિ થયો, મરીને નરકમાં, ઢોરમાં, પશુમાં ગયો. આત્મા શું ચીજ છે અને એની કિંમત શું છે, એની આગળ બીજી કોઈ ચીજની કિંમત નથી. એવી અંતરમાં દ્રષ્ટિ અને અનુભવ કર્યો નહીં તો એને 4 ગતિનું પરિભ્રમણ મટ્યું નહીં. અચ્છા, એક બીજો એનાલિસિસ આ બધા જ સ્વાધ્યાય સાથે થતું હોય છે. સ્વવશે સુગતિ, પરવશે ખોટી ગતિ. આ પણ ફ્લેવર આમાં આવે છે. શબ્દો ન બોલીએ પણ એ સમજવાનું. સ્વવશપણું છે તો એના ફળ આવડા ઊંચા, પરવશપણું છે તો એના ફળ આવડા માઠા. આમાં ચાલે જ છે, વિષય ચાલે જ છે બધું. જો 2 ઊંચા નામ આપ્યા એમ કરીને ગુરુદેવજી કહે છે, સુંદર સ્ત્રી અને સુંદર સુવર્ણ. બીજી ચીજને તો વાત જ શી કરવી, કોઈ ચીજ જ પોતાની નથી, પોતાની ચીજમાં તો જ્ઞાન અને આનંદ ભર્યો છે. હવે આમાં જો બહુ સરસ વાત કરે છે, એવી પ્રથમ અનુભવ દ્રષ્ટિ થયા વિના ધર્મની શરૂઆત થતી નથી. પોતાનો આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે એવી દ્રષ્ટિ કર્યા વિના અને અનુભવ કર્યા વિના બીજી ચીજ છોડી દે તો પણ બોલો કલ્યાણ નથી. બીજી ચીજ અનંતવાર છોડી, અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કર્યું, જૈન દિગંબર સાધુ અનંતવાર થયો, પણ આત્મજ્ઞાન, આત્મા શું ચીજ છે, અંતર ચીજમાં કેવો કેવો સ્વભાવ છે અને એ સ્વભાવની મર્યાદા કેટલી છે એનો કદી અનુભવ કર્યો નથી. મને આ જે છેલ્લી લીટી છે ને, સ્વભાવની મર્યાદા કેટલી છે, प्रशांत जी क्या नाम, प्रवीण जी, स्वभाव की मर्यादा कितनी है कभी भी उसका अनुभव नहीं किया. मुझे एक प्रसंग याद आया, सीता जी ने यही तो गलती की थी. लक्ष्मण रेखा की मेरी जो मर्यादा है वो नहीं जानी, तो जाकर के अशोक वाटिका में पहुंच गई. શું સમજાણું? હા, શીલ ભંગ નહીં કરો, સ્વભાવની મર્યાદાને નહીં ઓળંગો, એમ કહે છે આમાં. ખ્યાલમાં આવ્યું? સ્વભાવની મર્યાદા બહુ અદ્ભુત. આગળનો ફકરો જો, ચિદાનંદ ભગવાન આત્મા જ્ઞાનનો પુંજ, પ્રભુ આનંદનો સાગર, ગુણોનો ગોદામ, શક્તિનો સાગર, એવો દરિયો ભર્યો દરિયો આત્મા છે. અરે રે ક્યાં ગોતવા જાઉં? એની નજરમાં જ્યાં સુધી પર ઉપરની મહિમા રહે ત્યાં સુધી પોતાના સ્વભાવમાં એનું વલણ નહીં થાય. જ્યાં સુધી પોતા સિવાય બીજી ચીજમાં વિશેષતા, અધિકતા, વિસ્મયતા, મીઠાશ પરમાં રહે ત્યાં સુધી આત્માની મીઠાશ અને આત્માનું જ્ઞાન નહીં થાય. અને આત્માનું જ્ઞાન નથી થતું તો 4 ગતિમાં જો જ્યાં સુધી અને ત્યાં સુધી આખું કેલ્ક્યુલેશન આવી ગયું. હા, કોને પડી છે
એમાં કરોડો રૂપિયાના અબજો રૂપિયા થઈ જાય. થઈ રહ્યું. શું થઈ રહ્યું? મરી ગયો એમાં. પછી નૈરોબીવાળાની બધી આમાં નોંધ લીધી છે. પછી યોગ અને યોગી એની પણ બહુ જબરદસ્ત વ્યાખ્યા. અંતર આનંદ સ્વરૂપમાં આત્માને જોડવો, યોગ એટલે જોડવું, તે યોગી. પુણ્ય ને પાપની ક્રિયાકાંડ, દયાદાન વ્રતાદિ ક્રિયાકાંડ એ તો રાગ છે, કોઈ ધર્મ નથી. અરે કોઈ જન્મ મરણનો અંત લાવનારી ચીજ નથી. એક તો જુવાન શરીર હોય, એમાં 5-50 કરોડ લાખ મળ્યા હોય, એમાં સ્ત્રી અનુકૂળ હોય, દીકરા 2-4 સારા હોય, જેને 6-7 હોય એનું તો પૂછવું જ શું. બધાય તબલા ઉપર એના હાથ હોય. એક ભાઈ મને યાદ છે, ક્યાંની ઘટના મને ખ્યાલ નથી, પણ એક ભાઈ અડધી કલાક અમે લોકો મળ્યા, પણ મને એને 2 જ ગીત સંભળાવ્યા. કયા ખબર? એક દીકરો બેંગ્લોર છે, એક દીકરો દિલ્હી છે, હૈદરાબાદ છે, કોઈ શહેરોના નામ લીધા. બસ અમે 3 મહિના ત્યાં રહીએ, 3 મહિના ત્યાં રહીએ. આત્મામાં કેદી રહીએ સાહેબ? આ ઘાટ છે બધા. જેને દીકરીઓ હોય એમના હાલ એવા જ છે. ગીત તો એના જ ગાય. બધા બહુ સારા ઘરે પડી ગઈ છે, બહુ વેવાઈ સુખીઓ છે, બધે બોલાવે તમે અમારી પાસે જ આવીને રહો. પણ છે ને હવે ક્યાં જઈએ? ઓલીને ત્યાં જઈએ તો ઓલીને ખોટું લાગે, ઓલીને ત્યાં જઈએ તો ઓલીને ખોટું લાગે. પણ તમે આત્મામાં રહો ને. અધ્યાત્મ શું શીખવાડે છે બતાવો શૈલાબેન. અમેરિકામાં દીકરીને ત્યાં જવું કે રાજકોટમાં દીકરાને ત્યાં રહેવું? ગુરુદેવશ્રીને એક સવાલ પૂછો તો, સોનગઢમાં આવીને રહીએ ને? સોનગઢમાં આવીને નહીં, સ્વભાવમાં રહો. બોલ્યા તો યાદ છે? સોનગઢમાં શું આવીને રહો? એમાં શું દાટેલું છે? સ્વભાવમાં રહો. હા, કેવા આમ સંતાનો અંગે, સંયોગો અંગે. હા, એક ભાઈ હમણાં મળ્યા, બ્રહ્મચારી છે ત્યાં સાગરમાં. મને કહે, સુनील बाबू ये तो आप आने वाले थे इसलिए हम यहाँ रुक गए. एम જ बोले, आप आने वाले थे इसलिए हम रुक गए, नहीं तो हम तो घूमते रहते हैं. બધી લિસ્ટ બતાવી. ત્યાં 8 દિવસ, ત્યાં 15 દિવસ, ત્યાં મહિના, ત્યાં 1.5 મહિના, પૂરે ભારત ભર હમ ઘૂમતે ही रहते हैं. મનમાં મને એમ થયું કે બ્રહ્મચારીને એમ કહું, भारत भर घूमते रहते हैं ऐसा मत कहो, चारों गतियों के चक्कर काट रहे हैं ऐसा कहो. કંઈક સમજાય છે? ભ્રમણનો કેટલો રસ. સુમનભાઈને હું બહુ કહેતો, ભાઈ હવે ઉંમર થઈ ગઈ, હવે તમે જવાનું બંધ કરો બહાર. દેહ જ્યારે સ્વસ્થ હતું ત્યારે ઠીક. મુંબઈથી આવ્યા સોમવારે સવારે, મંગળવારે સવારે તો જયપુર ઉપડ્યા. પછી કહે કે ત્યાંથી મારી ટિકિટ દેવળાલીની છે, પછી ત્યાંથી ઓલે આત્માર્થી ટ્રસ્ટમાં દિલ્હીમાં કાર્યક્રમ છે, ત્યાં 4 દિવસ જવાનો. ત્યાંથી પછી ઓલા પવનજી માનતા નથી, 2 દિવસ ત્યાં જવાનું છે. અરે રખડતા રામ એ રામ નહીં, રમતા રામ એ રામ છે. ખ્યાલમાં આવ્યો. મેં બહુ લાગણીથી કહેતો સુમનભાઈને, અને ગમતું એ વાત સાચી છે મને, કે નહીં આ માર્ગ આપણો નથી. મને જયપુરમાં જ્યારે ગોલ્ડ મેડલ મને મળ્યો ત્યારે જતીશભાઈજી સર્વે સર્વા હતા અનાઉન્સમેન્ટમાં ત્યાં જયપુરમાં. તો આમ શિબિરમાં, ઓગસ્ટના શિબિરમાં એને ભરી સભામાં કહી દીધું, सुनील भाई जी तो हमारे भावी प्रतिष्ठाचार्य हैं, अब भारत भर के जितने भी मंदिर होंगे फलाने ढिकणे उनके आधीनता में संपन्न होंगे. એવું કીધું હતું. પણ મેં એ સભામાં બેઠો બેઠો અંદરમાં ને અંદરમાં પ્રતિજ્ઞા લીધી હતી, મારે રખડતા રામ થવું નથી. ત્યારે મારો ગર્ભ કલ્યાણક હતો, હું એક જગ્યાએ રહીશ. અને આ લગભગ 93ની વાત છે, 93-94. 96માં જઈને અહીંયા સ્થાયી થવા અંગેના પ્રણ લીધા દીક્ષા કલ્યાણકના દિવસે ઉજ્જૈનના પંચ કલ્યાણકોમાં. ચલો 2 દિવસ 3 દિવસ ક્યાંક ગયા, વર્ષમાં મહિના 4-6 મહિનામાં એક વાર પ્રભાવનાની વાત વસ્તુ જુદી છે. પણ યાયાવાળી વૃત્તિ તો ખોટી ને.
શું કીધું? યાયાવારી સમજાય છે? યાયાવારી એટલે રખડું. ઘણાયને એવો શોખ હોય, ભાઈ નહીં, આ ઠરવાનો માર્ગ છે. જો આમાં કેટલી સરસ વાત કરી ગુરુદેવશ્રીએ. આ યોગીની વાત કરી, એમાં જો એક તો જુવાન શરીર હોય, એમાં 5-50 કરોડ હોય, લાખ મળ્યા હોય, એમાં સ્ત્રી અનુકૂળ હોય, દીકરા 2-4 સારા થયા હોય, એમાં ઘૂસી ગયો, મરી ગયો એમાં. જાણે હું તો આ બધી ચીજ, એ ચીજ તારા સપનામાં નથી, એ ચીજને જાગ્રતમાં પોતાની માની છે. વાહ, આ કેવી વિડંબના કહેવાય. શું કીધું બતાવો? જાગ્રતમાં પોતાની માની છે એટલે ચૈતન્ય જાગૃત સ્વભાવ છતાં પોતાનામાં માનીને બેઠો છે કે આ બધી મારી. પણ પોતાની ચીજની જેણે સંભાળ કરી નહીં. પછી આગળ જો, આચાર્ય તો ત્યાં સુધી કહે છે મોટા ફકરામાં નીચે, અરે રે મેં અનંત ભવ કર્યા આજ પહેલાં, અનંત અનંત કાળ હું તો આત્મા છું. અનંત ભવ કર્યા એ ભવને હું સંભાળું છું અને ભવના દુઃખને યાદ કરું છું તો મને ઘા વાગે છે. કેમ કે આત્મા તો અનાદિનો છે ને. આ પ્રકરણ બહુ સરસ છે. સાવ નીચેનો ફકરો જો, જેને કામ, સ્ત્રી અને સોનું એની ઊંડે સ્પૃહા રહી એ 4 ગતિમાં રખડનારો છે. પશુ અને ઢોરને, ગાયને, ભેંસમાં જન્મ લેશે. દેહ તો છૂટશે, દેહની તો મુદત છે. આત્માનો તો કોઈ દી નાશ નહીં થાય. આ 108 નંબરના ફકરામાં 3-4 લીટી જુઓ. પર્સનલ ડાયરીમાં લખી રાખવા જેવી પંક્તિઓ છે. હા 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 હા, એ વિચાર કરવાનો અવકાશ પણ ક્યાં છે. આત્મચિંતન કા એ સમય આયા. ક્યાં વિચાર આવે છે બોલો? બહારની પ્રવૃત્તિના રસિયાઓને આના ક્યાં વિચાર આવે છે? મળ્યું બધાને જે વાંચો છો? એ વિચાર કરવાનો અવકાશ પણ ક્યાં છે? હું અત્યાર સુધી ક્યાં રહ્યો, કેટલા ભવ કર્યા, એમાં દુઃખી ક્યાં થયો, કઈ રીતે દુઃખી થયો, એ વિચાર કરવાનો છે ને. હું દુઃખી ક્યારે થયો, ક્યાં થયો, એવા વિચાર કરવાના અવકાશે નથી, સમયે લેતો નથી. એ તો બહુ મોટી દુઃખની વાત છે. ખ્યાલમાં આવ્યું? પછી ઓલો રૂપક આવ્યું જો, સ્વવશ યોગી તું અમારું શરણ છે. કામદેવ રૂપી ભીલના તીરથી ગવાયેલા ચિત્તવાળું ભવરૂપી અરણ્યમાં હે સ્વવશ યોગી તું અમારું શરણ છે. પછીનો કળશ 251. જો મૂળ કળશ પાઠ કરીએ. અનશનાદિ તપશરણે ફલમ તનુ વિશોષણમેવન ચાપરમ તવ પદાંબુરુહદ્વય ચિંતયા સ્વવશ જન્મ સદા સફલમ મમ. 1 કલાક ચર્ચા કરીએ ને તો આ કલશ કાફી છે. બહુ ગજબનો કળશ છે. ખોલીએ જો. સૌથી પહેલી વાત, અંશનાદિ તપશ્ચરણોનું ફળ શું છે? કે શરીરનું શોષણ. ખાધા નથી, પીધા નથી, અમે તો ઊભા ઊભા જ પૂજા કરીએ. ઘણાયને એનોય હોય. એક બે વિદ્વાન એવા હતા કે વેદીને અંદર જ ઊભા ઊભા એ પૂજા કરે. પર્યુષણની વાત કરું છું, હું અહીંયા હતો ત્યારે. લોકો ઉપર તો એવો પ્રભાવ, આહા પંડિતજી તો ઊભા ઊભા પૂજા કરે, પંડિતજી તો ઊભા ઊભા, જાણે કે કોઈ ખડગાસનવાળા કેવડી હોય. પણ મૂરખરાજ, પૂજામાં તો ઊભા છે પણ આત્મામાં કેદી બેઠા છે. શું કીધું? આ કેવો આડંબર છે બહારનો. અચ્છા મને એક વાત બતાવો, 3 કલાક સુધી તું ઊભો ઊભો પૂજા કરીશ, સહનન સાથ આપે છે? શરીર સાથ આપે છે? નથી આપતો ને, તો એનો અર્થ તારા ઉપર ઉપસર્ગ થાય કે નહીં થાય, શરીર ઉપર તો તે ઉપસર્ગ કર્યો. આ બધું બહુ વિચારવા જેવું છે, શિથિલતા માટે નથી. સદાય એટલું કરો, સદાય એટલું કરો, બાકી શ્રદ્ધા રાખો. અમે તો 4 માળા, અમે તો 5 માળા, અરે 1 માળા, અરે 1 મણકો,
માળાનો આડંબર છોડ, એક મણકો ફેરવ, ઘણું છે. અને બહારનો મણકો ફરે ન ફરે, પણ આત્માના અંદરના મણકા ફેરવ. અહીંયા નહોતું, હું જ્યારે નહોતો આજથી 27 વર્ષ પહેલાં 4 પૂજા, 5 પૂજા, 6 પૂજા કરાવતા જ ને જ્યોત્સનાબેન. માંડ એ બધી પદ્ધતિ આપણે તાળા માર્યા છે એને. અને તોય 2-5 વર્ષ સુધી તો ઘણાયને ગમતું નહોતું. તોય જે સાચું છે એ આપણે કરવાનું, પસંદ પડે ન પડે. ધૂપ દશમી કેવા આડંબર હતા. ધૂપ દશમીના દિવસે, દશલક્ષણના દિવસોમાં ધૂપ દશમીના દિવસે મંદિરમાં એવું લાગતું જાણે કે કોઈ અન્ય વિધર્મીઓના મંદિરમાં આવ્યા હોય. પ્રમોદભાઈ તમે તો સાક્ષી છો એના, મેં પોતે નિહાળેલું છે. તે દિવસે તો મંદિરમાં જ નહોતો જતો. સુમનભાઈને મેં કઈને બંધ કરાવ્યા. નહીં, મેં સુમનભાઈ આ બધું બ્રાહ્મણ સંપ્રદાયની પદ્ધતિ પહેલાં બંધ કરો. પછી એને પર્યુષણમાં જાહેરાત કરી. ક્યાં તો આવો અધ્યાત્મ, પણ ક્યાં તો આવો વ્યવહારનો બધો આડંબર. ક્યાં મેળ બેસે છે કાંઈ ક્રિયાઓ સાથે? મને બતાવો તમે, આ ક્યાંય મેળ બેસે છે? નિશ્ચય અને વ્યવહારની સંધિ ક્યાંય બેસે છે આમાં? ક્રિયાઓમાં ક્રિયાકાંડ કેટલું. શું કીધું? હા રાજુભાઈ, બોલો જે જયકારા બોલાવીએ ને તો સહજ અને સરળ બોલો ને. હા, ઓ સામેવાળાને હાર્ટ ફેલ થઈ જાય. સરળ. જો ક્રિયાઓમાં હંમેશા સાદગી હોવી જોઈએ. ક્રિયાઓમાં દંભ અને આડંબર ન હોવું જોઈએ. ક્રિયામાં સરળતા હોવી જોઈએ. એટલે એક આપણે ફિક્સ કર્યા હોય પેરામીટર નહીં. ક્રિયાઓનો આડંબર, કોઈ પણ ક્રિયાઓનો આડંબર તો ન જ હોવા જોઈએ. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. તો આ કળશમાં એમ કહે છે, અમે આ નથી ખાધા, આ નથી ખાધા, આ નથી ખાધા, આ નથી કર્યું. તો ગુરુદેવજી કહે છે જડ શરીરનું કામ ન થયું. ઓલો પહેલા ફકરામાં જો, અમે બ્રહ્મચારી રહ્યા, અમે તો લગ્ન ન કર્યા. તો કહે છે કે જડ શરીરનું કામ ન થયું, પણ આત્મામાં બ્રહ્મ એટલે આનંદમાં તો આવ્યો નથી ને. તો બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ એટલે આત્મા આનંદ, એ આનંદમાં ચરવું, રમવું નહીં, ત્યાં સુધી બ્રહ્મચર્ય પણ નથી. મને હમણાં ત્યાં સાગરમાં એક બેન એક વિદ્વાનનું નામ લઈને મને કહેતા હતા, એ વિદ્વાન તો કેવડા સરસ, કેવડા મોટા, પણ એ કહેતા હતા કે એને શાસ્ત્રી કરી નથી. મેં કીધું શાસ્ત્રી કરી નથી અને કરી છે એનો અર્થ શું? શું યુનિવર્સિટીમાં ભણ્યા, શાસ્ત્રો ભણ્યા? સૌથી પહેલી વાત, પદ્ધતિસર 7 વર્ષ સુધી શાસ્ત્રોની પદ્ધતિ સમજવા માટે, ભણવા માટેનો અવસર જેને મળ્યો, જે શાસ્ત્રી થયો, હું તો સમજું છું એના જેવો ભાગ્યશાળી બીજો નથી. પહેલી વાત. બીજી વાત, શાસ્ત્ર તો ભણ્યા છે ને, ડિગ્રી નથી લીધી બહારની. તમે મને એકવાર કહેતા હતા, નામ નહીં કહો કોના અંગે, કદાચ તમને યાદ આવી ગયો, હું એને તો શાસ્ત્રી નથી કર્યું, એ તો જયપુરમાં ભણ્યા નથી. શાસ્ત્ર તો ભણ્યા છે કે નહીં? તો શાસ્ત્ર ભણે એ શાસ્ત્રી. આપણા ગુરુદેવ શ્રી શાસ્ત્રી હતા કે ને, શાસ્ત્રીના બાપ હતા. શું શૈલાબેન? શાસ્ત્રીઓના બાપ હતા. અરે શાસ્ત્ર સમજ્યા હતા કે નહીં? તો શાસ્ત્ર સમજે તે શાસ્ત્રી. કેવળ શાસ્ત્રોની ડિગ્રીઓ લઈ લે એ શાસ્ત્રી નહીં. ખ્યાલમાં આવે છે? અરે આહાર, ઔષધ, પાણી વગેરે છોડ્યા એ શરીરનું પોષણ છે. જો આમાં એનું ફળ શરીરનું પોષણ છે. એ અનશન, ઉણોદરી, ભક્તિ, પૂજા, ભક્તિ, વંદન, રસનો ત્યાગ, એ બધું શરીરનું શોષણ છે. અરે કોણે વિચાર કર્યો છે? નિમિત્ત આવે તો આ દેહ પડી જશે, આ છોડી બિચારી પડીને મરી ગઈ. હા, વૈરાગ્યનો આખો પ્રસંગ ગુરુદેવશ્રી યાદ કરે છે. તો આ યાદ રાખજો. આમાં જો નીચેની 2 પંક્તિ, શેરડીનો રસ ખપે ને કેરીનો રસ ખપે ને મારે ત્યાગ છે. એમાં ધૂળમાં શું છે? આત્માનો રસ આવ્યા વિના, અતિન્દ્રિય આનંદનો રસ આવ્યા વિના, પરના ત્યાગનો રસ એ શરીરનું શોષણ છે.
ખ્યાલમાં આવે છે? હા. અને એના પછી બાહ્ય તપોમાં અંશન ઉણોદરી 2 કોળિયા લેવા પછી નહીં, એવું પણ અનંતવાર કર્યું. યાદ રાખજો, આપણે આપણા જીવનમાં આવું બધું નાટક કરતા હોય છીએ. ઓલું રસ નહીં લેવાનું, ઓલું નહીં ખાવાનું, ઓલું નહીં, ફલાનું નહીં ખાવાનું, ઢીકણું નહીં ખાવાનું. મારા માટે તો ધર્મ ભગીની એટલે હું તો એને સગી બહેન કરતાં પણ વધુ માનું, સાવકી બહેન કરતાં પણ હું વધુ માનું. સુજાતાબેન, બ્રહ્મચારી સુજાતાબેન, વર્ષો અમે લોકો સાથે રહ્યા ગુરુકુલમાં. હવે બિચારી 14-15 વર્ષની ઉંમરમાં જ બ્રહ્મચર્ય વ્રત લીધું. વ્રત લીધું તે લીધું, તરત જ 7મી પ્રતિમા લઈ લીધી ક્રિયામાં જ. સૌભાગ્ય સ્વાધ્યાયમાં રસ પડતો ગયો. આજે ધવલા, જય ધવલા બધું જ મોડે, ગોમડસાર, કર્મકાંડ, જીવકાંડ બધું જ એને આત્મસાત થયેલો છે. હજારો મુનિઓના સંઘને ભણાવ્યા. અરે ભારતભરના મુનિઓના સંઘ એમની પાસે ભણવા જતા ઓલા કુંભોજ બાહુબલીમાં. પણ દેહની એવી સ્થિતિ થઈ, હજી એ મારાથી વધી વધીને 1-2-3 વર્ષ મોટા હશે, વધી વધીને સમજો 58-60ના હશે, પણ લાગે તમને એમ 35-40 ના લાગે. પણ આમ આંગળા બધા આમ થઈ ગયા છે, આમ આમ પાના ફેરવવા પડે, આમ આમ ફેરવવા પડે. પગના પણ આંગળા બધા આમ, પગના તળિયે ને આમ 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 થાય, લથડે, ચાલી ન શકે. અને હાથના આંગળામાં જે પણ વિટામિનની કમી, દેહની જે પણ સ્થિતિ થઈ હોય, અને એ બધું વધ્યું ને એના પહેલાં એણે દીક્ષા લીધી. મેં વ્યક્તિગત એને ના પાડી હતી, દુનિયાભરના હજારો વિદ્વાનોએ ના પાડી કે દેહની સ્થિતિ નથી તમારી, તમે દીક્ષા નહીં લેતા. બ્રહ્મચર્ય જીવન છે, સાદું જીવન છે, એમાં રહીને જે પ્રભાવના કરી શકો. અર્જિકા લીધા બાદ કાં તો વિરાધના થશે, આરાધના ઓછી થશે. બોલો, બન્યું કે બગડ્યું બતાવો તમે? ચલો, બાહ્ય ક્રિયામાં જે એ ઉંમર અને એ અવસ્થામાં કરી શકતા હતા એ તો નિરંતરાય કરી જ ન શકે ને. જ્યાં ત્યાં બેસવા પણ નહીં, જ્યાં ત્યાં ખાવા પણ નહીં. એટલે બ્રહ્મચર્ય જીવન હતું તો 1 વાર ને 2 વાર ખાઈ તો શકતા. હવે અર્જિકા છે તો 1 જ વખત ભોજન લેવાનું. દેહ તો ઔષધ પાણી, ઔષધ દાન, આહાર દાન એ બધું માગે કે નહીં. દેહ તો ટોડરમલજી સાહેબે લખ્યું છે મોક્ષના પ્રકાશકમાં, જૈન દર્શનમાં નિયમ નહીં લેવાની કોઈ પરિપાટી નથી, પણ નિયમ લીધા બાદ નિયમનો ઉલ્લંઘન કરવો, નિયમને તોડવા એ મહાપાપનું કારણ છે. ખ્યાલમાં આવે છે? ભૂમિકા પ્રમાણે જોઈને દેહનું શોષણ માત્ર નહીં. આગળ જતાં ઓલા ભાઈલાલભાઈનો હાર્ટ એટેકવાળો આખો પ્રસંગ એમાં કર્યું. એક સિદ્ધાંત સમજાવ્યા જો, નરેન્દ્ર ઇન્દ્ર જિનેન્દ્ર શું કરે, જે સમયે જે પદાર્થની જે અવસ્થા પર્યાય થવાની તે થાય, અને થાય છે તેમાં કોઈ બીજો કરી શકે કે રોકી શકે એમ નથી. આગળ 111માં પાના ઉપર પણ એક બહુ સરસ ફકરો છે, 3જો ફકરો. પોતાની ચીજ આનંદ કંદ પ્રભુ સિવાય બીજી કોઈ પણ ચીજની સ્પૃહા થવી, માંગવું એ ભિખારી છે. શાસ્ત્રમાં વરાકા શબ્દ છે, એ ભિખારી ભિખારી છે. અબજપતિ એ ભિખારી છે. અબજ તો પૈસા જડ છે, ધૂળ છે, તારા છે નહીં. તારી પાસે લક્ષ્મી છે એની તો તને ખબર નથી. આહા, અંતરમાં અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય વીર, અતિન્દ્રિય શાંતિ, શાંતિ 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 શાંતિ, પૂર્ણ અતિન્દ્રિય અનંત શાંતિનો ભંડાર ભગવાન. કશાયનો અભાવ છે, શાંતિનો સાગર આત્મા છે. એની તો કિંમત અને મોટપ ક્યારેય કરી નહીં, એની મોટપ ક્યારેય કરી નહીં. અને પરને મોટપ આપી. જ્યાં 5,000નો, 10,000નો, 15,000નો પગાર હોય ત્યાં જાણે મોટા થઈ ગયા. મને એવું લાગે ત્યાં એમ લખવું જોતું હતું, ખોટા થઈ ગયા. હા, અને બધાયને એનો વખાણ છે. આટલો પેકેજ છે, ફલાનું છે, ઢીકણું છે, આમ છે, તેમ છે. કેટલો મહિમા છે બહારનો બતાવો, વિચારજો. એવો આ બહુ અદ્ભુત. હા, અચ્છા, આમાં એક વાત જે આવી હતી ને એની વાત કરું. મારો જન્મ સદા સફળ છે, એ જે વાત ગુરુદેવશ્રી કરી છે ને એની ચરમ વ્યાખ્યા અહીંયા આવી છે. જો,
મારો જન્મ સફળ છે એટલે એનો અર્થ બહુ સરસ કરી છે. પાના નંબર 114 ઉપર નીચે, સાવ નીચે જુઓ, મળ્યું. મારો જન્મ સદા સફળ છે એટલે એવા સ્વવશ યોગીના ચરણ કમળ યુગલના ચિંતનથી મારો જન્મ સદા સફળ છે. જો પ્રભુ મારો હવે જન્મ નથી, મળ્યું બધાને? વાંચો, મારી સાથે વાંચો. મારો હવે જન્મ નથી, અનાદિકાળના ભવનો અંત અને અનંતકાળની શાંતિ ઉત્પન્ન થઈ. એટલે જો અનંતકાળ માટેની શાંતિની પેદાઈશ અને અનાદિનો જે અનંત હતો એનો નાશ. અશાંતિ ગઈ, શાંતિ આવી, સુખ આવ્યું અને દુઃખ ગયું. તો જે ગયું એ સાવ ઓલો તો અનંત નહીં હોય ને, જેવો અનંત 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 ભવિષ્યનો છે. શું સમજાણું? જો ભૂતકાળ કહેવા માટે અનંત, પણ ભવિષ્ય જે અનંત અનંત છે એની સામે તો એ સાવ બિંદુ છે, ટીપું છે. જો આમાં લખ્યું છે બહુ સરસ, અનંતકાળ, ભૂતકાળથી ભવિષ્યકાળ અનંત ગણો છે, ગયા કાળથી ભવિષ્યકાળ અનંત ગણો છે. ભૂતકાળના દુઃખનો અંત થયો અને અતિન્દ્રિય આનંદની ધર્મની સંકિતની શરૂઆત થઈ, તો સાદી અનંત રહી હે અનંતા અનંત યથા તથા શિવ પરિણમે. એમ તો ઉત્પન્ન થયો ત્યાંથી અનંત 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 અનંત, ક્યાંય અંત નથી. એટલો કાળ હવે સુખ રહેશે. ભૂતકાળ કરતાં ભવિષ્યકાળના અનંત ગણો છે, તો આનંદનો કાળ અનંત ગણો છે. દુઃખના કાળથી અનંતમાં ભાગે છે. કેટલી સરસ વાત કરી આ! હા, પોતાના સ્વભાવ તરફના ધ્યાનથી પોતાની ઓળખાણ કરી લીધી. આત્મા આનંદ કંદ સચ્ચિદાનંદ પ્રભુ છે એની ઓળખાણ કરી તો જન્મ સફળ થઈ ગયો, બાકી જીવન બધું અફળ છે. તો આમાં સદા સદા માટે જીવનની સફળતાની વાત સ્વવશ યોગીની ભક્તિ, આરાધના, ઉપાસના અને એમના શરણે જવાની વાત છે. હવે આ એક જે કળશ છે 252, એની ચર્ચા ગઈકાલે જેમ આપણે 249 નંબરનો કળશ લીધો હતો એવી જ રીતે આજે રાત્રિના સ્વાધ્યાયમાં આપણે અહોભાવના જ સંદર્ભમાં આ કળશની ચર્ચા લઈશું. આ કળશમાં 5 પોઈન્ટ છે. હું કેવળ પોઈન્ટે બોલી જાઉં ને તો બીજા 10 મિનિટ વયા જાય, એટલે મારે નથી આગળ જવું. તમે ઘરે વાંચજો, બાકી અનુકૂળતા હશે તો રાત્રે સ્વાધ્યાયમાં જોડાઓ. આમાં 5 જે વિશેષણો છે એમાંય ખાસ કરીને જયતી શબ્દનો જે અર્થ છે એનો જે અદ્ભુત અર્થ અને અદ્ભુત વ્યાખ્યા પૂજ ગુરુદેવશ્રીએ આમાં કરી છે એની ચર્ચા આપણે રાત્રિના સ્વાધ્યાયમાં લેશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય.